3 કરવત મગાવવામાં આવી. રાવત રણસિંહને ખીમડીઓ કોટવાલ કહે છે કે કતીબશા નામનો ફકીર એવો દાવો કરે છે કે હું જ પીર છું, હું જ પરમ તત્વ છું. તો પહેલી કરવત કતીબશાની ગરદન ઉપર મૂકો, અને જો લોહી નીકળે ગરદનમાંથી તો પીર ન હોય તો પીરાય ન કહેવાય. લોહી ન નીકળવું જોઈએ. આ દિલ્હીની કચેરીમાં પહેલી જ કરવત કતીબશા ઉપર મુકાવી. આમ કરી આમ ગરદન ઉપર મુકાવીને જ્યાં વાડ મૂક્યો, કતીબશાને ગરદન ઉપર લોહીની ધારાવડી છૂટી. રાવત રણસિંહે માથે હાથ મૂકીને પાછો હતો એમનામ સજીવન કર્યો. બીજી કરવત મુકાવી ખીમડિયા કોટવાળ ઉપર. રામદેવજી મહારાજનો પરમ ઉપાસક ખીમડિયા કોટવાળ ઉપર જ્યાં કરવત મુકાવી, ગરદન ઉપર આમ કરી જ્યાં વાડ મૂક્યો, મસ્તક કપાણું, પણ લોહી નીકળવું જોઈએ એની જગ્યાએ પુષ્પની ધારાવળી છૂટી ફૂલડા ગરદનમાંથી ઉડ્યા. આ રામદેવજી મહારાજનું પરમાણુ એ પુષ્પ ઉડ્યા ત્યાં, અને વાયુ વેગે મસ્તક ત્યાંથી કપાઈ અને વાયુ વેગે ત્યાંથી ઉડ્યું અને રાજસ્થાનના દુદુ ગામમાં જઈને મસ્તક પડ્યું, ધડ પડ્યું દિલ્હીમાં. બીજી કરવત મુકાવી રાવત રણસિંહ ઉપર, ગરદન ઉપર આમ કરી વાઢ મૂક્યો, મસ્તક કપાણું, પણ લોહી નીકળવું જોઈએ એની જગ્યાએ દૂધની ધારાવળી છૂટી. આ રામદેવજી મહારાજના ભક્તોનું બીજું પરમાણુ. એ વાયુ વેગે મસ્તક ત્યાંથી ઉડ્યું અને રાજસ્થાનના નરેરા ગામમાં જઈને મસ્તક પડ્યું, ધડ પડ્યું દિલ્હીમાં. આજ પણ તમે દિલ્હી જાઓ તો ખીમડિયા કોટવાલની અને રાવત રણસિંહની ત્યાં કબર છે. હિન્દુનો દીકરો બનાવે તો સમાધિ બનાવે, મુસ્લિમ સમાજનો દીકરો કોઈ બનાવે તો કબર બનાવે. એની દરગાહ છે. આજના મુસલમાનો આ બંનેને પૂજે છે. દૂધ નીકળ્યું હતું ને એટલે એને દૂધશા પીર તરીકે પૂજે છે. અને ફૂલડા નીકળ્યા હતા, પુષ્પો નીકળ્યા, ફૂલડા નીકળ્યા, એટલે આજના મુસલમાનો એને ફૂલશા પીર તરીકે પૂજે છે. એકને ફૂલશા પીર, એકને દૂધશા પીર. રાવત રણસિંહ ખીમડીયો કોટવાલની ત્યાં કબર બનાવવામાં આવી, દરગાહ બનાવવામાં આવી. પણ મસ્તક પડેલા દુદુ ગામમાં અને નરેરા ગામમાં ત્યાંય બંનેની સમાધિ બનાવવામાં આવી.